દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। આ બજેટ સત્ર દરમિયાન અલગ અલગ મુદ્દે ધારાસભ્ય મંત્રીઓને સવાલ કરી રહ્યા છે અને આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા અલગ અલગ માંગણીઓ છે તેમના મત વિસ્તારને લઈને કરવામાં આવી, જેમાં ખાસ કરીને તેમણે વિસાવદરમાં એક ભવ્ય લાઇબ્રેરી બનાવવામાં આવે જેના કારણે ત્યાંના યુવાનો છે તે શિક્ષિત બની આગળ વધી શકે, યુપીએસસી જીપીએસસી જેવી જે એક્ઝામો છે તે ક્લિયર કરી શકે તે માટેની માંગ તેમણે કરી। સાથે જ રત્ન કલાકારો માટે તેમણે વિશેષ માંગ કરી કે જે રત્ન કલાકારો છે તેમની જે દયનીય સ્થિતિ દિવસે દિવસે થઈ રહી છે તો તેમાં સરકાર છે તે આ માટે યોગ્ય પગલાં લે। એટલું જ નહીં, હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા જે વેપારીઓ છે તેમને લઈને પણ રાહતની વાત છે તે ગોપાલ ઇટાલિયા કરી કે હીરાના વેપારીઓને સરકાર ટેક્સમાંથી રાહત આપે, સબસિડી સહિત વસ્તુ આપે જેના કારણે આ વેપાર છે તે પગભર રહી શકે અને સાથે તેની સાથે સંકળાયેલા લોકો છે તે પણ પોતાની રોજીરોટી ચલાવી શકે। સાથે જ ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ગૃહમાં શું બીજું કહ્યું તે સાંભળો। સભામાં 10મી માર્ચ 2026નો દિવસ આજે ઉદ્યોગ વિભાગના મંત્રીશ્રી અને યુવા સાંસ્કૃતિક વિકાસ મંત્રાલયના મંત્રીશ્રી માંગણી લઈને આવ્યા તો મેં એમાં મારા વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ મત વિસ્તારના લોકોના મુદ્દાઓ આજે વિધાનસભામાં રજૂ કર્યા છે। સૌથી પહેલાં તો વિસાવદરની અંદર એક ભવ્ય સારી લાઇબ્રેરીનું બાંધકામ થાય એવી માંગણી મેં આજે સરકાર પાસે મૂકી છે, કેમ કે અમારે ગ્રામીણ વિસ્તાર છે। છોકરાઓ લખે, વાંચે, ભણી ગણીને આઈએસ આઈપીએસ બને, કોઈ એન્જિનિયર બને, કોઈ વિદેશ જાય, કોઈ નાસા સુધી પહોંચે એવી લાગણી અમારી પણ હોય। એટલે અમારા બાળકોને સારામાં સારી લાઇબ્રેરીની સુવિધા મળે વિસાવદર ખાતે એવી માંગણી મૂકી છે અને ભેસાણમાં પણ એક ગ્રંથાલય, પુસ્તકાલય ચાલુ થાય એવી માંગણી આજે મેં સરકાર સમક્ષ મૂકી છે। એટલે વિસાવદર, ભેસાણમાં પુસ્તકાલય, ત્યારબાદ અમારા વિસાવદર અને ભેસાણ અને જૂનાગઢમાં હીરાના કારખાનાઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે। આ હીરાના કારખાના ચલાવતા શેઠ એટલે કે કારખાનાના માલિકો, એમને સરકારની સહાયનો કોઈ પણ પ્રકારનો લાઇટમાં કંઈ સબસિડી, કાંઈ સાધનમાં સબસિડી, કાંઈ ટેક્સમાં રાહત, કાંઈ મકાન ભાડામાં રાહત, કાંઈ બીજા ત્રીજામાં કોઈ રાહત મળતી નથી। મેં હીરાનું કારખાનું ચલાવતા જે કાંઈ પણ કારખાનેદારો છે એમના માટે સરકારમાં માંગણી મૂકી છે કે એમને અલગ અલગ પ્રકારની સબસિડીનો લાભ આપી અને ગ્રામીણ રોજગાર જે પૂરો પાડે છે, ગામડામાં લોકોને નોકરી આપી શકે છે, રોજગાર પૂરો પાડે છે એવા હીરાના કારખાનેદારોને સપોર્ટ કરવામાં આવે। અને આ સાથે હીરાના કારખાનામાં જે રત્ન કલાકારો છે એ રત્ન કલાકારો માટે પણ મેં આજે રજૂઆત કરી છે। સરકારે હમણાં જ્યારે હીરામાં ખૂબ મંદીનો માહોલ આવ્યો ત્યારે રત્નદીપ યોજના જાહેર કરી। આ રત્નદીપ યોજનામાં એવું હતું કે સરકારના જે રત્ન કલાકારો ફોર્મ ભરે એમના બાળકોની ફી સરકાર ભરી દેશે, પણ દુઃખ સાથે કહેવું પડે કે વિધાનસભામાં વાહવાહી કરનારા ભાજપના નેતાઓ હજુ એ સત્ય સ્વીકારવા તૈયાર નથી કે જૂનાગઢમાં, અમરેલીમાં, સુરતમાં હજારો રત્ન કલાકારોને રત્નદીપ યોજનાની કાણી કોડી પણ મળી નથી। ઉલટાનો ફોર્મ ભરવામાં 2,000 રૂપિયાના ખર્ચા થઈ ગયા છે। સરકારની તો પાવલી ના આવી, ફોર્મ ભરવાના 2,000નો ખર્ચો થઈ ગયો છે। હવે તો 2,000 રૂપિયા પાછા આપે તો રત્ન કલાકારો ખુશ થાય એમ છે કે છોડો સહાય ના મળી, અમારો ખર્ચો પાછો આવ્યો। મેં આજે માંગણી કરી છે કે જૂનાગઢના, ભેસાણના, અમરેલીના અને સુરતના જે કાંઈ રત્ન કલાકારો છે એમને રત્નદીપ યોજનાનો સમયસર લાભ ચૂકવી દેવો જોઈએ। આ સિવાય અમારે જૂનાગઢમાં એક બહુ અતિ ગંભીર પ્રશ્ન હમણાં ઉપસ્થિત થયો છે। મેં સરકારનું ધ્યાન દોર્યું અને મને કહેતા દુઃખ થાય છે કે શરમ લાગે છે કે હસવું આવે છે એ હું સમજતો નથી કે હસતા હસતા કેવું, રોતા રોતા કેવું કે કેવી રીતે કેવું। આ કેવી સરકાર ચાલે છે કે સર્કસ ચાલે છે એ સમજાતું નથી। સરકારે 1985 આસપાસ જૂનાગઢની અંદર જીઆઈડીસી બહાર પાડી। આજથી અનેક વર્ષો પહેલા સરકારે પોતે જમીન સંપાદન કર્યું, સરકારે પોતે પ્લોટ પાડ્યા, સરકારે પોતે પ્લોટ વેપારીઓને, ઉદ્યોગપતિઓને વેચાતા આપ્યા। વેપારીઓ વર્ષોથી એ જીઆઈડીસીમાં વેપાર કરે છે, સરકારના જે કાંઈ બેનિફિટ છે એનો લાભ લઈ રહ્યા છે। અચાનક આજથી વર્ષ, 1.5 વર્ષ પહેલા સરકારે જીઆઈડીસી ઉપર ઇકોઝોન જાહેર કર્યું। ઇકોઝોન એટલે જંગલ જમીન। જે જમીન સરકારે વેપારીઓને વેચાતી આપી દીધી, 30-30 વર્ષથી વેપારીઓ ધંધો કરે છે, વેપાર કરે છે, જીએસટી નંબર લીધેલા છે જે સરનામા પર, જે સરનામા પર બેંકના ખાતા છે, જે સરનામા પર ઇન્કમટેક્સ રિટર્ન ભરાઈ રહ્યા છે, એ સરનામા, એ ફેક્ટરીઓ, એ આખી જીઆઈડીસી હવે સરકાર જંગલ જાહેર કરી દીધું। ઓન પેપર અત્યારે એને ઇકોઝોન જાહેર કરવાના કારણે
વેપારીઓને તમામ સરકારી પ્રોસેસના લાભ મળવાના બંધ થઈ ગયા છે. અમારા જુનાગઢ જીઆઈડીસીના તમામ વેપારીઓ એટલી હદે દુઃખી છે કે કોઈ એની વાત ભાજપમાં સાંભળવા તૈયાર નથી. મેં સરકારનું ધ્યાન દોર્યું આજે વિધાનસભામાં કે આ શું તમાશો છે, આ શું તમાશો છે કે તમે 40 વર્ષ પહેલા જે જમીનને જીઆઈડીસી બનાવી નાખી છે એ જમીન 40 વર્ષ પછી કેવી રીતે જંગલ બની ગયું? ત્યાં અત્યારે બિલ્ડિંગો ઊભા છે, ફેક્ટરીઓ ઊભી છે, મોટા મોટા મશીનો લાગેલા છે, મોટા મોટા હેવી બિલ્ડિંગો બનેલા છે. જ્યાં બિલ્ડિંગ છે ત્યાં જંગલ કેવી રીતે છે? તો આ સરકારી તંત્ર સાવ લોલમ લોલ ચાલે છે, હાવ એકદમ મજાક ચાલે છે, સર્કસ ચાલે છે. એનો આ બોલતો પુરાવો છે. મેં આજે જુનાગઢ જીઆઈડીસીની રજૂઆત પણ સરકાર સમક્ષ મૂકી છે. બીજી એક મહત્વની બાબત કે સુરતનો ટેક્સટાઇલ્સ ઉદ્યોગ જે આખા ગુજરાતનો બહુ મોટો રોજગારી પૂરો પાડતો, ઇકોનોમીને મોટી કરતો ઉદ્યોગ છે, પણ અત્યંત દુઃખ સાથે કહેવું પડે કે ઉદ્યોગ મંત્રી હરસંઘવી સુરતમાં રહે છે, છતાંય સુરતના ટેક્સટાઇલના ઉદ્યોગોએ માત્ર સુરત નહીં ગુજરાત છોડવું પડે છે. અત્યારે સુરતમાંથી મોટાભાગના ટેક્સટાઇલ્સ સાથે જોડાયેલા ઉદ્યોગો મહારાષ્ટ્રમાં શિફ્ટ થઈ રહ્યા છે. છેલ્લા લગભગ વર્ષ દોઢ વર્ષમાં ઓછામાં ઓછા 1000 થી 1500 ઉદ્યોગપતિઓએ સુરતની ફેક્ટરીઓ બંધ કરી અને મહારાષ્ટ્રના બોર્ડર ઉપર આવેલું નવાપુર ગામ જે છે, મહારાષ્ટ્ર સરકારનું મહારાષ્ટ્રમાં આવતું ગામ નવાપુર, ત્યાં અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ વિકસી રહ્યો છે. ખૂબ વિશાળ સંખ્યામાં ગુજરાતના સુરતના જ ઉદ્યોગપતિઓએ ગુજરાત છોડી દીધું, ભાજપના ત્રાસથી, ભાજપથી કંટાળી મહારાષ્ટ્રની અંદર ટેક્સટાઇલની ફેક્ટરીઓ અત્યારે લગાડી રહ્યા છે. એટલો બધો શરમનો વિષય છે કે ઉદ્યોગ મંત્રી પોતે સુરતના છે, છતાંય સુરતના ઉદ્યોગોએ જો પોતાનો ચાલુ ધંધો બંધ કરીને મહારાષ્ટ્ર જવું પડે તો કઈ હદે પરિસ્થિતિ ખરાબ હશે. ઉદ્યોગોને સબસિડી આપવામાં આવતી નથી, ટેક્સટાઇલ્સ ઉદ્યોગોને સુરતમાં. એ બાબતનો પ્રશ્ન મેં આજે વિધાનસભામાં રજૂ કર્યો છે. આશા રાખીએ છીએ કે આ જે કાંઈ પ્રશ્ન મેં રજૂ કર્યા છે, રત્નદીપ યોજનાનો લાભ, જુનાગઢની જીઆઈડીસીમાં ઇકોઝોનનો પ્રશ્ન, વિસાવદર ભેસાણની લાઇબ્રેરી, હીરાના કારખાનેદારોને સબસિડીનો લાભ અને રત્ન કલાકારોને રત્નદીપ અને સુરતની ટેક્સટાઇલ જે ઉદ્યોગો છે એને સબસિડીનો લાભ, આ પ્રશ્નો સરકાર ધ્યાનમાં લે એવી હું આશા વ્યક્ત કરું છું. આપણે સાંભળ્યા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેમની આ જે માંગણીઓ છે તમારી સમક્ષ અમે જણાવી છે, એ માંગણી તેમણે સરકાર પાસે માંગી છે, મૂકી છે. ત્યારે હવે આગામી સમયમાં વિસાવદરનો વિકાસ માટે સરકાર કેટલી સંવેદના દેખાડે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.